ચાલો મિત્રો, કેમ છો બધા? આજે વાડીની મજા લેવાની છે અને વાડિયા પાણીનો કાર્યક્રમ ચાલે છે. આમ તો વારવાનું કહેવાય, પણ હું તમને બધાને કાર્યક્રમ સાંભળવાની ટેવ પડી ગઈ છે, એટલે આ કાર્યક્રમ કહેવાય. જો આજે રાતનો પાવર આપી દીધો છે, દીનો કાપી લીધો તો એ લોકોએ, અને જોવા ધોરિયા પાણી જાય છે. હા, ઠંડીનો માહોલ છે અને દવાઈ મૂકેલી છે, બરોબર છે. ને જો આ ધોરિયામાં પાણી હેલું જાય છે, આપણે હેલા જઈએ ભેગા ભેગા જરા એટલે તમને ખબર પડે પાણી કેમ ભરાય એમ. જોકે આમાં ઘણા ખરા તો પાણી વારીને જ સિટીમાં ગયા છે, પણ અમુક લોકોને ખબર ન હોય કે પાણી કેમ ભરે, ખેડૂત કેમ મહેનત કરતા હોય છે. જો આ ધોરિયા પાણી જાય છે, હવે ક્યારામાં જાય, પછી આને નાકું કહેવામાં આવે. જોયું? હા, આ નાકા કહેવાય. આમાં અમુકને ખબર નથી પડતી કે નાકું એટલે શું. નાકાના બે પ્રકાર હોય પાછા. એક ધોરિયામાં વરેને નાકું કહેવાય, અને એક વાડીને કેળાની અંદર આવતું પેલું ઠેકાણાને નાકું કહેવામાં આવે. જો આપણી ખપરી પડી છે અહીંયા, અને ઠંડીનો માહોલ પણ બહુ જોરદાર છે. અત્યારે 10 વાગ્યા છે મારા અંદાજથી. અત્યારે હજી કલાક એક જેવો પાવર રહે 11 વાગ્યા લગન, અને જો ક્યારો ભરાવાની તૈયારી પણ છે આપણો. એટલે પાણી કેમ વારવું ને એક કળા છે, અને અમે રાતનું વારવું ને ટાઈટનું, ઓહો, એટલે વાત પૂછોમાં તમે. જો મારો વિડીયો બધાય જોવો ને તો લાઈક કરી દેજો, એટલે કંઈક આપને સારું લાગે ને તો આપણે બ્લોગ બનાવ્યા કરીએ એમ, બરોબર. બાકી તો આ બધું ઠીક છે, બાકી ઠંડી બહુ છે હો ભાઈ. પણ એ ગોદડું ઓઢીને સુઈ જવા વાળા ન ખબર પડે મારા વાલા. આ તો પછી શું છે કે ભાઈ ઓલું ફિલ્મ જોઈને એમ કે ભાઈ ગામડું એટલે ગામડું, પણ મારા કલેજાઓ જો અહીંયા આવીને બે નાકા વારો ને આ ઠંડીના, તો ગામડું કોને કહેવાય નહીં ખબર પડે હકીકતમાં. કારણ કે એ હુહવાટી બોલતી હોય ને પાવડો હાથમાં હોય અને હુહુ થતું હોય, અને એ કડકડતા ઠંડા પાણીની અંદર જ્યારે પગ જાય, હા, શરીરના બધા રોવાળા ઊભા થઈ જાય. ઓ ભાઈ, પણ એ તમને ન સમજાય. તમારે નાકા વારવા પડે, એના માટે તમારે ગામડે આવવું પડે. ચાલો મિત્રો, ગુડ બાય. બ્લોગ બધાય જોવો તો સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં. યુટ્યુબ ચેનલને લાઈક કરી દેજો. ખાસ કરીને અમારી નાનીકડી એવી ચેનલ છે, તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.